ચાલો આજે ભારતની કુદરતી ઓળખને સમજવા માટે નીકળીએ. અને હા, આ કોઈ સૂકાભઠ્ઠ ભૂગોળના પાઠ જેવું નથી હો. આ તો એક રોમાંચક સફર છે જેમાં આપણે હિમાલયની ટોચથી લઈને દરિયાની ઊંડાઈ સુધી અહીંની જમીન, ઋતુઓ અને અદ્ભુત જીવસૃષ્ટિના તાણાવાણાને ઉકેલવાના છીએ. જરા આ વિશાળ ભૂમિ પર નજર તો કરો. આ ખાલી એક દેશનો નકશો નથી લાગતો, ખરું ને? આ તો જાણે આખો ઉપખંડ છે. જુઓ તો ખરા, ઉત્તરમાં હિમાલયની બર્ફીલી દિવાલ, નીચે દક્ષિણમાં હિન્દ મહાસાગરના મોજા, પશ્ચિમમાં રણની સોનેરી રેતી અને પૂર્વમાં ગાઢ જંગલો. આ બધું મળીને એક એવું ચિત્ર બનાવે છે જેની સરખામણી દુનિયામાં બીજે ક્યાંય ન થઈ શકે. સાચું કહું તો આ જ વિશાળતા અને આ જ વિવિધતા ભારતની કુદરતી સંપત્તિનો અસલી પાયો છે. તો સવાલ એ છે કે આટલી અદ્ભુત ગાથાને આપણે સમજીશું કેવી રીતે? વેલ, આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલાં જમીનના બંધારણ અને એના મુખ્ય ભાગોને જોઈશું. પછી ઋતુઓ કેવી રીતે આખી બાજી પલટી નાખે છે એ જાણીશું. આ જ ઋતુઓના આધારે અહીંની વનસ્પતિ અને વન્યજીવન પાંગરે છે. અને છેલ્લે આ અમૂલ્ય વારસાને બચાવવા માટે શું પ્રયાસો થઈ રહ્યા છે એના પર પણ એક નજર કરીશું. તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાથી, ભારતની ધરતીથી, જેના પર આખી કુદરતી કહાણી લખાયેલી છે. જો ભારતને મુખ્યત્વે આ 5 ભૌગોલિક પ્રદેશોમાં વહેંચી શકાય છે. અને જાણો છો, દરેક પ્રદેશનું પોતાનું એક અલગ જ વ્યક્તિત્વ છે, પોતાની એક અલગ જ કહાણી છે. આને ખાલી જમીનના ટુકડા ના સમજતા, આ તો જીવંત ઇકોસિસ્ટમ છે. દરેકની પોતાની એક આગવી દુનિયા છે. તો સૌથી પહેલા વાત કરીએ હિમાલયની. સાચું કહું તો આ ખાલી પહાડોની હારમાળા નથી, આ તો ભારતનો તાજ છે. એક એવો કુદરતી રક્ષક જે ઉત્તરથી આવતા ઠંડા પવનોને રોકી લે છે અને આપણી જીવનદાતા નદીઓને જન્મ આપે છે. અને હા, દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ એ પણ અહીં જ આવેલું છે. હવે હિમાલયની તળેટીમાં ઉતરીએ ને તો દ્રશ્ય એકદમ જ બદલાઈ જાય છે. અહીં જોવા મળશે દૂર દૂર સુધી ફેલાયેલા સપાટ, ફળદ્રુપ મેદાનો. હિમાલયમાંથી આવતી નદીઓ સદીઓથી અહીં કાંપ પાથરી રહી છે અને જાણે આ જમીનને સોના જેવી બનાવી દીધી છે. એટલે જ આ પ્રદેશને ભારતનો અન્ન ભંડાર કહીએ તો એમાં જરાય ખોટું નથી. ઓકે, તો સ્થિર જમીનની વાત તો થઈ ગઈ, પણ હવે વાત કરીએ એના પર સતત બદલાતા વાતાવરણની. ભારતની આબોહવા એટલે કે અહીંની ઋતુઓ એ તો જાણે એક અદ્ભુત નાટક છે જે દર વર્ષે આપણી સામે ભજવાય છે. આ છે ભારતનું વાર્ષિક ઋતુચક્ર, એકદમ જીવંત. શિયાળાની ઠંડીગાર સવાર પછી આવે છે ઉનાળાની બળબડતી બપોર, અને એમાં પણ લૂ નામના ગરમ પવનો જે આખા ઉત્તર ભારતને પોતાની લપેટમાં લઈ લે છે. અને પછી આવે છે એ ઋતુ જેની આખી ધરતી રાહ જુએ છે, ચોમાસું. અને છેલ્લે પાછા ફરતા મોસમી પવનો સાથે વાતાવરણ ફરી એકદમ શાંત થઈ જાય છે. અને ચોમાસું એ ખાલી વરસાદ નથી, ના, એ તો ભારતની જીવાદોરી છે, આપણી લાઇફલાઇન છે. દેશની ખેતી, આપણું અર્થતંત્ર, આપણા તહેવારો, આપણી સંસ્કૃતિ, બધું જ, રીતસર બધું જ આ મોસમી પવનોના તાલે જ ચાલે છે. જ્યારે વરસાદ સારો થાય ને ત્યારે આ આખા દેશમાં ખુશીનો માહોલ છવાઈ જાય છે. આટલું બધું મહત્વ છે ચોમાસાનું. હવે વિચારો, જ્યાં આટલી બધી વૈવિધ્યસભર આબોહવા હોય ત્યાં વનસ્પતિ પણ એટલી જ રંગબેરંગી હોવાની ને. બસ જમીન અને વરસાદનો આ જ જાદુ આપણને લઈ જાય છે ભારતની લીલીછમ હરિયાળી ચાદર તરફ. જરા નકશો ધ્યાનથી જુઓ. આ કોઈ ચિત્રકારે પૂરેલા રંગો નથી હો. આ તો ખુદ કુદરતે બનાવેલી ડિઝાઇન છે. જુઓ, જ્યાં વરસાદ વધારે છે ત્યાં એકદમ ગાઢ લીલા જંગલો છે, અને જ્યાં પાણી ઓછું ત્યાં ભૂખડા અને કાંટાળા પ્રદેશો. આ દરેક રંગ એક અલગ જ ઇકોસિસ્ટમની આખી વાર્તા કહી જાય છે. તો ભારતમાં મુખ્યત્વે 5 પ્રકારના જંગલો જોવા મળે છે. પહેલા છે ભારે વરસાદવાળા વિસ્તારોમાં આવેલા સદાબહાર વરસાદી જંગલો. પછી આવે છે પાનખર જંગલો, જે ભારતમાં સૌથી વધુ ફેલાયેલા છે. એ પછી રાજસ્થાન અને ગુજરાતના અમુક ભાગોમાં જોવા મળતા સૂકા, કાંટાળા જંગલો. ચોથા નંબરે છે હિમાલયના પર્વતીય જંગલો, જ્યાં ઊંચાઈ સાથે વનસ્પતિ બદલાતી રહે છે. અને છેલ્લે આપણા દરિયા કિનારાના રક્ષક મેંગ્રુવ જંગલો. પણ હવે સવાલ એ છે કે આટલા બધા વૈવિધ્યસભર જંગલો, આટલા બધા ઘરો, શું એ ખાલી હશે? ના, બિલકુલ નહીં. તો ચાલો હવે મળીએ આ ઘરોના અસલી રહેવાસીઓને, એટલે કે ભારતના અદ્ભુત વન્યજીવોને.
અને આ એક એવી હકીકત છે જે ખરેખર અસાધારણ છે. જરા એક ક્ષણ માટે વિચારો, આખી દુનિયામાં ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં જંગલનો રાજા સિંહ અને આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ આ બંને એક જ દેશની ધરતી પર મુક્તપણે ફરે છે. એક તરફ ગીરના સિંહ અને બીજી તરફ બંગાળના વાઘ, બંને ભારતની શાન છે. અને હા, વન્યજીવનની વાત ચાલતી હોય ત્યારે આ ખૂબસૂરત પક્ષીને તો કેવી રીતે ભૂલી શકાય? આપણો મોર, ભારતનું રાષ્ટ્રીય પક્ષી, એના રંગબેરંગી પીંછા અને ખાસ કરીને ચોમાસામાં એની કળા, વાહ! એ તો જાણે ભારતીય સંસ્કૃતિ અને પ્રકૃતિની જીવંતતાનું સાચું પ્રતીક છે. પણ વાત ખાલી સિંહ અને વાઘ પર પૂરી નથી થતી. અહીં તો ઘણું બધું છે. રણમાં પવન વેગે દોડતા કાળિયારથી લઈને હિમાલયના પર્વતોમાં રહેતા કાળા રીંછ સુધી, કચ્છના રણમાં હજારોની સંખ્યામાં ઉતરી આવતા ગુલાબી સુરખાબથી લઈને ખેતરોમાં જોડીમાં જોવા મળતા સારસ સુધી, ભારતની જૈવ વિવિધતા ખરેખર અદ્વિતીય છે. પણ જુઓ, આટલી બધી અમૂલ્ય સંપત્તિ સાથે એક બહુ મોટી જવાબદારી પણ આવે છે. અને એ જવાબદારી છે આ બધાને સાચવવાની. તો ચાલો હવે આપણા અંતિમ પડાવ પર જઈએ અને જોઈએ કે આ કુદરતી ખજાનાનું રક્ષણ કરવા માટે શું થઈ રહ્યું છે. ભારતમાં વન્યજીવોના સંરક્ષણ માટે મુખ્યત્વે 3 પ્રકારની વ્યવસ્થા છે. પહેલું છે અભયારણ્ય, જ્યાં પરવાનગી સાથે અમુક માનવ પ્રવૃત્તિઓ થઈ શકે છે. બીજું છે રાષ્ટ્રીય ઉદ્યાન, જ્યાં નિયમો થોડા વધુ કડક હોય છે. અને ત્રીજું અને સૌથી સુરક્ષિત એ છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. આ તો જાણે એક એવો સુરક્ષા કિલ્લો છે જ્યાં પ્રકૃતિને એના મૂળ સ્વરૂપમાં જ સાચવવાનો પ્રયાસ કરવામાં આવે છે. આને ઉદાહરણથી સમજીએ. જેમ કે ગુજરાતનું નળ સરોવર એક પ્રખ્યાત પક્ષી અભયારણ્ય છે. સિંહોનું ઘર ગીર એ એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. અને દક્ષિણ ભારતમાં ફેલાયેલું નીલગિરી એ આંતરરાષ્ટ્રીય સ્તરનું જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. ભલે નામ અલગ અલગ હોય, પણ આ બધાનું લક્ષ્ય એક જ છે: પ્રકૃતિનું રક્ષણ. અને આખી સફરના અંતે એક બહુ મોટો અને મહત્વપૂર્ણ પ્રશ્ન આપણી સામે આવીને ઊભો રહે છે. એક તરફ છે વિકાસની દોડ અને બીજી તરફ છે આપણા આ કુદરતી વારસાને બચાવવાનો પડકાર. તો પછી વિકાસ અને પર્યાવરણ વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું? આ એક એવો સવાલ છે જેનો જવાબ ફક્ત સરકારોએ જ નથી શોધવાનો, પણ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.